તો ચાલો બાળકો, આજે આપણે એક સરસ મજાની કહેવતોની વાર્તા સાંભળીએ. તમે ક્યારે કહેવતો સાંભળી છે? જો ન સાંભળી હોય તો તમારા માતા પિતાને કહેજો અથવા તો બા દાદાને કહેજો. એ તમને નવી નવી કહેવતો સંભળાવશે અને તેનો અર્થ પણ સમજાવશે. અને બાળકો, કહેવત એટલે શું ખબર છે? મોટી વાતને નાના અર્થસભર શબ્દોની અંદર સમજાવી દેવી, એને કહેવાય કહેવત. તો ચાલો આજે આપણે કહેવતની જ વાર્તા સાંભળીએ. અને વાર્તાનું નામ છે ગોળ ફરતે ફરો ગોળ ગોળ. નિશાળમાં પોપટભાઈ પોતાના વર્ગમાં ગુજરાતી વિષય ભણાવવા આવ્યા. એટલે વિદ્યાર્થીઓએ ઊભા થઈને કહ્યું નમસ્તે. તો સામે શિક્ષકે પણ કહ્યું નમસ્તે. હજુ તો શિક્ષક કંઈ ભણાવે એ પહેલાં જ પ્રિયા ઊભી થઈ ગઈ અને બોલી, સાહેબ, આ જગદીશને કંઈક સમજાવો ને. એ આવ્યો ત્યારનો બસ એક જ વાત બોલ્યા કરે છે, એકને ગોળ બીજાને ખોળ, એ કહેવત પર હું ઓળગોળ. બસ આમ જ ગયા કરે છે. પૂજા કહે, હા સાહેબ, અમે એને પૂછીએ છીએ કે એકને ગોળ ને બીજાને ખોળ એનો અર્થ વળી શું થાય? અને વળી એના પર જ તું આવ્યો ત્યારનો ઓળગોળ છે, એટલે કે આ કહેવત તને બહુ ગમે છે. એ તો અમે સમજી ગયા, પણ આનો અર્થ શું થાય તો એ તો નથી કહેતો. તો તમે જ આનો અર્થ સમજાવો ને સાહેબ. પોપટભાઈ તો હસ્યા. એમણે બે વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું, બોલો જો, આશુતોષ ક્યાં ભગવાનનું નામ છે? બે એક સાથે બોલી ઉઠ્યા, ભગવાન શંકરનું. શિક્ષકે તો કેતનની પીઠ થાબડતા કહ્યું, સાબાશ કેતન, તે સાચો જવાબ આપ્યો અને તેના માનમાં લે આ મારા તરફથી એક પુસ્તક. વિજય, તને કંઈ નહીં આપો. ત્યાં તો પ્રિયા બોલી, સાહેબ, તમે કેતનને સાબાશી આપી ને પુસ્તક બે આપ્યા ને વિજયને તો કંઈ ન આપ્યું. એ થોડું ચાલે, આ તો ખોટું કહેવાય. બંને એક સાથે જવાબ અને સાચો જવાબ આપ્યો હતો. પૂજા કહે, હા સાહેબ, જવાબ તો વિજયે પણ સાચો આપ્યો હતો. શિક્ષક કહે, મારે તમને કહેવતનો અર્થ એવી રીતે સમજાવવો હતો કે જે તમને બરાબર યાદ રહી જાય, એટલે જ મેં આમ કર્યું. હા, પણ એ માટે તમારે ગોળ અને ખોળનો અર્થ જાણવો પડે. હા સાહેબ, ગોળ એટલે ચોરસ કે લંબચોરસ જેવો એક આકાર, જેમ કે દડો ને ડુંગળી, એ બંને ગોળ આકારના હોય. આ જગદીશનું માથું પણ જુઓ ને કેવું ગોળ ગોળ છે ને એ ગોળ ગોળ ફર્યા કરે છે. સાચું ને? ધરતી, તારી વાત સાચી, પણ આ કહેવતમાં એ ગોળની નહીં પણ ખાવાના ગોળની વાત છે. શેરડીના રસને ઉકાળીને જે ઘટ્ટ પદાર્થ બનાવાય એ ખાવાનો ગોળ, જે શરીર માટે સારો અને ઉપયોગી. તમે ખાવામાં જે ખાંડ ખાઓ છો ને એના કરતાં ગોળ વધારે ખાવો જોઈએ, તો એ શક્તિ આપે. જ્યારે ખોળ એટલે મગફળી, તલ જેવા તેલીબિયા કે અમુક વૃક્ષના ફળને ઘાણીમાં પીલી તેનું તેલ કાઢી લીધા પછી જે બાકી રહે તે પડ કે ભૂકાને ખોળ કહેવાય છે. તમે એકની તરફેણ કરો ને બીજા પ્રત્યે ભેદભાવ રાખો, એકને સારું સારું અને તાજું ને બીજાને માત્ર ભૂકો કે વધ્યું ઘટ્યું કે નબળું પકડાવી દો, ત્યારે આ કહેવત વપરાય છે કે એકને ગોળ ને બીજાને ખોળ. આરતી કહે, હવે સમજાઈ ગયું. હું પૂજાને તરબૂચ ખવડાવું ને પ્રિયાને માત્ર એની છાલ આપું. બેય સારું ગાતા હોય ને હું એકના જ વખાણ કરું. બીજાનું કારણ વિના વાગ કાઢું તો કોઈ એમ કહી શકે કે આરતીએ તો જો કેવું કર્યું, એકને ગોળ ને બીજાને ખોળ. ને તો સાહેબ, અમે પણ તમને એમ કહી શકીએ ને કે એકને ગોળ ને બીજાને ખોળ. તમે પણ એવું કર્યું. હા આરતી, તમે બધા એમ કહી શકો, પણ હું સાચે જ એમ કરું તો ને. હું એવું ન કરું અને હું એવું કદી કરતો પણ નથી. એમ કહી શિક્ષકે વિજયને બોલાવી અને તેની પણ પીઠ થાબડીને કહ્યું, સાબાશ, તને પણ હું પુસ્તક ભેટમાં આપું છું.
આમ તો આ પુસ્તક હું સૌને ભેટમાં આપવાનો છું. બાળ વાર્તાઓનું આ સુંદર પુસ્તક છે, જે લખ્યું છે રમણલાલ સોનીએ. બાળ વાર્તાના એ બહુ મોટા લેખક. તમે જાણો છો? ત્યાં તો ત્વરા ઝડપથી બોલી, હા સાહેબ, મેં તો એમની ઘણી બધી બાળ વાર્તાઓ વાંચી છે. સરસ ત્વરા. ને બાળકો, તમે ગોળ ઉપરની બીજી કહેવતો જાણો છો? બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલ્યા, ના. એટલે શિક્ષકે બીજી કહેવતો કહી, ગોળ નાખો એટલું ગળ્યું થાય. તમે ગોળનો શીરો ખાધો હશે. એમાં કે કોઈ પણ ખાવાની વાનગીમાં જેટલો ગોળ નાખો એ મુજબ એ ઓછી કે વધુ ગળી એટલે કે વસ્તુ મીઠી બને. પૂજા, જો આ પુસ્તકની કિંમત 60 રૂપિયા છે. એ કાચા પૂઠાનું છે, કાગળ સાદો છે. હવે આ જ પુસ્તક પાક્કા પૂઠાના બનાવવાનું હોય, તેમાં વધારે સારો કાગળ વાપરવાનો હોય. એવું બને ને? હા સાહેબ, થાય. પણ આ બધું કરવા તો પુસ્તકની કિંમત વધી જાય. સાવ સાચી વાત છે તારી પૂજા. વળી આ પુસ્તક ઉપર સરસ મજાનું કવર લગાડો તો એ વધુ ટકે ને સુંદર પણ લાગે. પણ હા, મોંઘું પડે થોડું. ટૂંકમાં જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય. હવે આ કહેવત તમને બધાને સમજાઈ ગઈ? વસ્તુમાં જેટલી સગવડ વધારો એ મુજબ એ વધુ સુંદર અને સાથે સાથે ઉપયોગી અને ટકાઉ પણ બને. પણ તો એની કિંમત વધી જાય એવું પણ બને. આવે વખતે ઘણા લોકો આ કહેવત બોલે છે કે જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય. હવે ગોળ ઉપરની ત્રીજી કહેવત સાંભળો. કુલડીમાં ગોળ ભાંગવો. જ્યારે કોઈ માણસ એક કામ કરે, એ કામ વિશે એનો મિત્ર કે ઘરનો કે જાણીતો કોઈ માણસ કોઈને વાત ન કરે, બેઉ છાનામાના અંદરો અંદર સમજી લે, એને કુલડીમાં ગોળ ભાંગ્યો કહેવાય. શિવાની બોલી, મારી બેનપણી ચિત્રા મીઠાઈ એકલી ખાતી હોય, હું જોઈ જાઉં, પણ એના ઘરમાં કે બીજા કોઈને હું ન કહું. આ વાત અમારી વચ્ચે જ દબાઈ જાય. અમે બે જ આ વાત જાણીએ. એટલે કુલડીમાં ગોળ ભાંગ્યો એવું કહેવાય, સાચું ને? હા શિવાની, પણ જો આમ ખરેખર થાય તો બહુ મીઠાઈ ન ખવાય. વધારે મીઠાઈ ખાવી તો દાંત બગડે. એ તારે તારી બેનપણીને સમજાવવાનું. હા, શિક્ષકે આ વાત જ્યાં સુધીમાં સમજાવી ત્યાં તો ઘંટ વાગી ગયો અને શિક્ષક ગાવા લાગ્યા, મારું નામ પોપટભાઈ ખૂટી, લ્યો હવે આ નિશાળ છૂટી. શિક્ષકની વાત સાંભળી બધા વિદ્યાર્થીઓ ખડખડાટ હસવા લાગ્યા. અને આજે તો આ શેનો તાસ થઈ ગયો? કહેવતનો. અને બધા એક સાથે ગાવા લાગ્યા, એકને ગોળ બીજાને ખોળ. આ કહેવતો પર અમે બધા ઓળગોળ. પછી તો બધા રાજી થતા થતા પોતાને ઘેર ગયા. તો ચાલો બાળકો, તમે પણ આવી ઘણી બધી કહેવતોને સાચવીને રાખજો અને બધા પાસેથી જાણી જાણીને લખી લેજો. અને રોજિંદા જીવનમાં આવી કહેવતો બોલતા રહેજો. અને આવજો.